રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં. કાલ આપણે ધોખાવાડીમાંથી કાંદાનો જાકડો છેલ્લો ત્રીજો ભરી આવ્યા હતા, અને આજ આપણે છે ને હવાના લગભગ હવા જેવું થયું છે, અને આપણે માણસો બાપુને તો વયા ગયા ઊંડા લઈને કે આજે આપણે ટોલી નથી લઈ જાવી. ટોલીનું હવે કંઈ કામ છે નહીં, ખાલી મોરો લઈ જાવ. હાથીનું આપણે એક પડ્યું છે ગોલોઢિયારું, એટલે પાટલી આંકવાની છે ને બપા પછી હલર લેવાનું છે આપણે. અને આમ તો તમે જો બા હાટી બોલે, હમણાં વેરું નથી આવતું. જો અર્જુનભાઈ હલર માની દીધું અને ભર કરી દીધા હે, દિનેશભાઈ કરી દીધા. આપણે જે બધું પાથરે પીડ્યું ને દી અહીંયા પાથરે લગભગ 3 દી સુધી પીડ્યું રહે, કારણ કે પહેલાં આપણે ભાગવારી વાળી કાઢવાની છે. અને ધોખાવાળીનો ડગલો અમે તમને કાલના વ્લોગમાં દેખાડ્યો તો, એવડો કંઈક થયો છે. આ બાજુ રાજસીભાઈ ધબધબાટી બોલાવી દીધી હલરમાં. અહીંયા કાલ બાપુ બેગ ભર વહેરા હતા, કારણ કે અહીં કાંદું ઠલવવું તો જગ્યા જ નથી ક્યાંય. આમાં બધું માહે નહીં, એટલી જગ્યા કઈ બજાર ઓછી થાય. અને આ બાજુ જો રાજસીભાઈને બીજી ગા વ્યાણી, એટલે સવારમાં બધું રમાડે કશ્યપ. એક હતો રાખલો અને બીજો રાખલો આવી ગયો. નહીં જોડ કરવી, જોડ હા જોડ કરવી કે હા. અને એનો ઢગલો જો કે એવડો થયો છે 22 નંબરનો. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. મારે જરાક ને મોડું તો થાય છે, વાંજે જે સાસ છે ને જો રેઢિયારમાં લાવવા લાગે, કાયમ આવે બધના. એટલે સાસ છે નહીં તો ફટાફટ એને ટ્રેક્ટર લઈ અને પાવડા હાંકવાના છે, હાંકી આવું. પાછો 9 વાગે આવી માને તેડવા ને હીરાવા. બરોબર, તો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો 8:30 થયા, આપણે ધોખાવાડી કમ્પ્લીટ પૂગી ગયા હોય. અને જો પાવડા પીટ કર્યા આ રીતના 3. હવે 3 હાલે કે શું થાય, કારણ કે પાટલામાં હાંકવી પડે ટ્રેક્ટરી. 3 પાવડા હાંકવા હોય તો જો બહાર પડીએ ને તો ટાયર સાહમાં ઉતરી જાય, તો નહીં હાલે. તો 2થી હાંકવું જોઈએ. અને જો 3થી હાલી જાય તો ગાયો ઘા પતી જાય. 2થી ઘડીમાં ખૂટે નહીં. ટૂંકો હેઠા ટૂંકો હોય ને એટલે વારીને થાકી જાય 2થી. એટલા માટે 3 પાવડા ચડાવ્યા. હવે ટ્રાય કરીને ખબર પડે. અને આ બાજુ આપણે માણસો વીણે છે, ભૂકો અડવી ગયો. થોડાક સાસ છે હવે નીકળ્યા, મંડી ઘમોડવા. પછી બધે પાવડા હાલી જાય ને પછી આપણે હલર લઈ જવાનું છે ભાગવારી વાડીમાં. પણ ટાયર પંચર કરાવવાનું છે, એ બાપુ લગભગ કરાવેલે છે બપોર સુધીમાં. પાપા હું આ પાવડા હાંકી લઈ. અને આજ ધોખાવાડીનો હાવ સહેલો ધક્કો છે. આ ટૂંકમાં નીવડો કરીને જ જવું, કાલ પાછું આવવું નથી. એવો પ્લાન છે. બાકી હવે આપણું ધાર્યું કંઈ થાય નહીં, જેટલું થાય એટલું કરી લેવાનું છે. જ વીણી લેવાનું છે, લગભગ વીણાઈ જાય. બાકી તો આ પાવડામાં કેવીક માંડવી નીકળી જવાનું છે. હાલો, એ તો આપણે કંઈ વાંધો આવે એમ છે નહીં. 3 હાલે છે, પણ એને ધીમે ધીમે આંકવું પડે, નકર ડેડવા પાછા ડટતા આવે પારીમાં. વધારે સ્પીડથી હાલે ને ઉતરતું નથી સાહમાં. મને એમ હતું કે નહીં હાલે. આટલું કંઈક ગમોડી નાખ્યું હોય. અને ઉનીકોર આપણે સાહ બધા કમ્પ્લીટ વીણાઈ ગયા છે. હવે છેલ્લી ફેર છે. આમાં નીકળે ત્યાં નામે નીકળે, નથી નીકળતી ત્યાં કંઈ નથી નીકળતી, એવું બધું હે. હવે ગમોડી નાખી એક ફેર તો આવી જાય, ક્યાંય ખોલો રહી ગયો હોય તો. અને હવે આપણે સુખદેવભાઈને કેદીનો કહીએ એમાં ટ્રેક્ટર શીખવું તો જરાક ટેસ્ટ ડ્રાઈવ લઈ એની કેવો ડ્રાઈવર છે. બરાબર, હાલો તો સડી જાઓ. સુખદેવભાઈ આગે અને સાહમાં ઉતરી જાય. વચમાં જો ઉતરી ગયો.
ઉતરી ગયો. बेटा तुमसे ना हो पाएगा. ઊંચું કર હાથી. કાઢી લી. હા આ ટાયરમાં ધ્યાન રખાય. પેલા પાછું પાંજરું કર. ઉની પર ઉતરી જાય. આવા દે સીધે સીધું. હજી નીચે નાખ. બસ હવે સામું ધ્યાન રાખજે. નીચે ના ઉતરવા દેજે. એટલું મુખ હતી. ફરક બહુ હતો માટીઓને. નથી ખાતા નથી ખાવતું છે ભાઈ. એક હવે મેળમાં આવ્યું. આવડી જાય એમ છે, વાંધો નથી. હવે ખુશી મેળવું પડે. ક્યાંક વધારે નીકળે, બાકી તો કોક ડેલું જ નીકળે. તો કેવું લાગ્યું શીખેલું ડ્રાઇવિંગ કમેન્ટમાં જણાવજો. હવે આના પછી આવી આપણે નવીનભાઈનો વારો. હવે આપણે નવીનભાઈ ખુશી મળે છે. તો મોકે 3 છે ને પાવડા ઉતરી જાય છે ચાંખમાં. જો પાછા ને બી જાય, લીવાર લાગી જાય એટલે નહીં ના આવડે. ઘડીકમાં બીક લાગે. હજી ઊભું રાખવાનું કહે તો લીવર મારી દઈએ એવું કરે. મહિલાઓ મને હજી સેટિંગ નથી આવતું. 5 પટ્ટે તો હજી આવી જાય પછી થઈ જાય ધીમે ધીમે. હાલો આપણે ચા થઈ ગયો હે. હવે લેરું હેઠે ઉગાડે ને ચા પાણી પી લે. હાલો 11:30 થયા છે ને આપણે ટાયર પંચર થઈને આવી ગયું હે. અને પાટલી આખો મેં આપણે પૂગી એવા. હવે આમાં ટાયર ચડાવી તે પછી આમ હેરંગ ટૂંકમાં પાટલી આખી નાખવી હોય રહી ગયું ને એમાં હાલી જાય. ટાયર ચડાવીને જરાક ભૂકા ધારું દબાવી દેવું હલરને. પછી પાટલી હાલી જાય. પછી હાથીડાને એમાં ફિટ કરવાનું છે, સીપિયાને એમાં ફિટ કરવાનું છે. એ બધું છે ને હાથી હાલાથી પછી કમ્પ્લીટ થઈને પછી જવા દેવું આપણે ઘેર. બપોર પછી બપોરા કરીને તાહા જવાનું ને. ના રાખવું છે જ નહીં, ખેડી જ નાખવું. હવે આ કઈ કઈ જગ્યા ક્યાં મૂકવું કે હાલો આપણે હલર ને સીપીઓ ને બધું સરાડે કરી લીધું ને. 12 વાગી ગયા અને હજી આપણે એટલું હાંકવાનું છે. જો એટલું એટલે હવે છે ને બે ઉઠલું મારી બપોરા કરી લઈ. પછી રૂંઢાનો સા પીને અહીંથી નીકળીને પાછી ઉપાધિ નહીં. કારણ કે આને જવાનું દેવાનું છે રસ્તે ને રસ્તે 1.5 કલાક પૂગતા થાય. પછી હેરાન થઈ જાય છે ને સા પીધા વગરના બપોરે નીકળીને. તો એટલે થોડીક હાંકી લો વટાણે બપોરા કરી પછી રહી જાય એ બધું હાંકી સા પાણી પી પછી આ હાથીડાને એમાં હજી અહીંયા ખાલાવું જો હે. પછી જવા દઉં. હવે તો ખાવાડીને પાછું ટ્રેક્ટર લઈને આગળ આવવાનું નથી. હમણાં પૂરું આજ કામ કરી દેવાનું છે. તો થોડુંક ગમોડી નાખું તો બપોર પછી તાણ ના પડે. વહેલેરું પૂગી જાય બધું નીંદવાનું. હાલો બે થઈ ગયા હે. પાટલી તો આપણે બપોરે હાંકી લીધી. બપોરા કરી અને બધો લબાડો ચડાવી દીધો. સીપીઓ આપણે બપોરે જ ચડાવજો. ઓલું હાથી જો આપણે અહીંયા રાખ્યું હે. હવે પૂગી જાય તો સારી વાત કહેવાય. અને આપણે કર્યું બધું ઉથા પણ આજ ધોખાવાડીમાંથી. અને આ બાજુ મોટા બાબાએ કરી દીધું હે શ્રી ગણેશ મગફળીમાં. એની હવે પાન ને બાન ને મીંડું ખીરવાય છે. હવે હે ને પાડી નાખે. કોક ડેડું કાસા થશે હજી. હવે વાતાવરણ થઈ ગયું પાન ખીરી ગયા એટલે ઘડીકમાં વરે નહીં. એટલે હવે ધોવી ચાલુ કરી દીધી હે. હવે છે ને સા પાણી બને ને એટલી વાર વીણી પછી સાનો કાંટો ચડાવીને ધીરે ધીરે નાંગરી મૂકી.
એક ટાયરમાં હવાઈ નીકળી ગઈ છે, થોડીક જ છે, શું થાય, હાવ ના નીકળી જાય તો સારું, આખા ધંધે લગાડીએ. 3:30 થયા છે ને, ચા પાણી પીને બીજું હાલો હવે છે ને આપણે ધીરે ધીરે હલર મારી મૂકી. અહીંયા આવું તો આપણે સવારેથી ટાયર પંચર કરાવ્યું હતું ને, એમાં હા નીકળી ગઈ, એમાં ઓછી હતી ને 2 કિની હતી, એમાં જો નીકળી જાય ને તો એમાં વાંધો ના આવ્યો, પંચર કરાવેલ ટાયરમાં હાવ નીકળી ગઈ. પછી તો હવે તો ધંધે લાગી ગયા ને, હવે તો પાછું લઈ જાય, પંચર થાય ને આવે ને તે પછી મેળ ખાય. વળી બધું હાથે છોડાવ્યું, વળી ઘોડીનો જેક માર્યો, તે પછી આ ટાયર ખુલે, હેરાન થઈ ગઈ એમ માનો ને. સારું થયું હાલતો નથી, એટલે કે મારા જ મંજૂર થયું હોત ને તો ધંધા લાગત રમેશ આહિરાજી. હવે તો બીજું કંઈ થાય નહીં, 2 કલાક મોડું ભૂકીએ, આપણે વાડીમાં છે એટલે વાંધો નથી. હાલો 5:15 થયા છે અને હવે પાછું મારી હરાજીને કર્યું રેડી. હવે જો કંઈ વાંધો ના આવે તો મોડું તો થઈ ગયું, હવે તો સેટિંગ બગડી ગયું ના. હા એ થયું છે બીજું એટલે હવાઈ જ મેં કીધું આપણું ધાર્યું તો કંઈક થાય, આમાં નીકળી ના હોય. હું આવી જાય તો હું જવા દઉં ને ધીરેકથી, મારે માંડવી વીણવી પડી. ઓહો વાતો પૂરી છે, એટલે ગુણીથી વીણતો હતો ત્યાં સુધી વીણવી પડી. હા હજી હાલો 7:30 થયા ને, ઘેર આગળ પી ગયો હું. આમ તો હલો તો આપણે 6:15 વાગે જ પૂગી ગયું છું, પણ થાય એવું કે સાંજનો સમય હોય ને એટલે હામાં ટ્રેક્ટર ભૂટકે રસ્તા છે હાવ હાકડા, એટલે મને બે ટ્રેક્ટર ભૂટકા થાય, હલર ને એક માંડીનો ઝાકડો, એમાં 20-25 મિનિટ મોડું થયું, રિવર્સ લેવો પડે લાંબો, આકડા રસ્તા ઝાડવાવાળા. પછી હલર મૂકીને ગયો ગાગી આપણે માણસોને તેડવા હોન્ડા લઈને પાછો આવતો તો થતા હોરી 2 ટ્રેક્ટર ઝાકડાવાળા આમાં હલવાના આકડા રસ્તામાં અડધી કલાકે માંડ નીકળ્યા. ઝાકડો હોય એટલે સરખો રિવર્સ લાગે નહીં ને, પાછા રસ્તા વાંકા ચૂકાને આકડા, એટલે હવે આમ જરાક નિરાશ જેવું થયું છે. હલર બલર બધું આપણે સહી સલામત પૂગી ગયું છે. હવે આપણે ધોખાવાળીના ધક્કા પૂરા. આમ તો થોડુંક વીણવાનું રહી ગયું, પછી સવારે આવે માણસો બેસન જાહે તો વીણે જાય, થોડુંક છે 1.5 વીઘો જેટલું, બાકી ધોખાવાળીનું કામ પૂરું ને. વિડીયોને હવે કરી નાખી પૂરો. કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.